Good morning, everybody. Very warm welcome to the online session. Let's start the session. छह સેશન કમ્પ્લીટ કર્યા. આજે આપણે સાતમું સેશન છે. શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન situated at Vadhavan City, managed by Jain Citizens Education Society. BBA semester 3, subject is corporate account. Your department is management and I am Omi Sanghvi. Let's continue. Syllabus no page, unit 4A એટલે કે financial statement આપણે complete કર્યું. 4B ચાલુ છે રેશિયો એનાલિસિસ. એની અંદર આપણે પ્રોફિટેબિલિટી રેશિયો 5th લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. લિક્વિડિટી અને ટર્નઓવર રેશિયો આપણે કમ્પ્લીટ કર્યા લાસ્ટ સેશનમાં, સેશન 6 ની અંદર. હવે કેપિટલ સ્ટ્રક્ચર અને કેપિટલ ગિયરિંગ આ તમામ છે એક કેટેગરીમાં જ આપણે કન્સિડર કરવાના છે. તો એ લાસ્ટ કેટેગરી જે બાકી છે એ આપણે અહીંયા હવે કમ્પ્લીટ કરશું અને ઓવરઓલ રિવિઝન લેશું તમામ પ્રકારના રેશિયોઝ. તો લેટ્સ કન્ટિન્યુ. Unit 4B, Analysis and Interpretation of Financial Statement, Ratio Analysis, Day 7. આપણે મેઇન 3 કેટેગરી કમ્પ્લીટ કરી. ટાઈપ્સ ઓફ રેશિયો એની અંદર પ્રોફિટેબિલિટી રેશિયો આપણે કમ્પ્લીટ કર્યા, લિક્વિડિટી રેશિયો અને ટર્નઓવર રેશિયો આપણે કમ્પ્લીટ કર્યું. આજે આપણે કેપિટલ ગિયરિંગ ઓર કેપિટલ સ્ટ્રક્ચર રેશિયો લેવાનું છે, જે લાસ્ટ કેટેગરી આપણે ફંક્શનલ ક્લાસિફિકેશનની અંતર્ગત આપણે જોવાની રહે છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ કેપિટલ ગિયરિંગ રેશિયો. કેપિટલ ગિયરિંગ ઓર લીવરેજ રેશિયો આપણે આને કહીએ છીએ. The composition of capital of business and the proportion of owners' capital and capital provided by outsiders are reflected by leverage ratio. What is leverage? તો leverage ratio શું છે? તો leverage ratio દર્શાવે છે, રિફ્લેક્ટ કરે છે નોર્મલી બિઝનેસ આપણે ચલાવવા માટે, એમાં સર્વાઈવ કરવા માટે, કોમ્પિટિશનની અંદર કોઈ પણ બિઝનેસને રન કરવા માટે, ચલાવવા માટે આપણી પાસે we must have a capital. તો બેલેન્સ શીટમાં આપણને ખ્યાલ છે મેઇન બે રીતે ક્લાસિફાઈ આપણે કરીએ છીએ. ફર્સ્ટ આવે છે ઓનર્સ કેપિટલ કે જેને માલિકીની મૂડી કહીએ છીએ, અને સેકન્ડ તમામ પ્રકારનું ફંડ છે એ માત્ર માલિકો ઇન્વેસ્ટ કરે એવું નથી હોતું. જેમ જેમ જે એન્ટરપ્રાઇઝ છે એનું કદ મોટું થતું જાય એમ આપણે બહારથી પણ મૂડીની જરૂર પડે છે. બધી જ માલિકીની મૂડી રોકવાને બદલે આપણે ક્યાંક ઓછીની મૂડી લઈએ છીએ. અગેન ઓનર્સ કેપિટલમાં કઈ કઈ કેપિટલ આવે? તો જો કંપનીની ફોર્મેશન હોય તો ઓનર્સ કેપિટલની અંદર ઇક્વિટી શેર હોલ્ડર્સ એ આપેલી કેપિટલ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એ આપેલી કેપિટલ, પ્લસ તમામ પ્રકારના રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. તો આને આપણે ઓનર્સ કેપિટલ તરીકે કન્સિડર કરીએ છીએ. જ્યારે કેપિટલ પ્રોવાઇડેડ બાય આઉટસાઇડર એટલે શું? તો તમે ડિબેન્ચર્સ બહાર પાડો છો, ઇસ્યુ કરો છો. તો એ ડિબેન્ચર શું હોય છે? ફિક્સ ટર્મ માટેના 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ માટેના ફિક્સ ટર્મ માટેના વિથ ફિક્સ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. આપણે જ્યારે કેપિટલ બોરો કરીએ છીએ માર્કેટમાંથી તો એને આપણે બોરોડ કેપિટલ અથવા કેપિટલ પ્રોવાઇડેડ બાય આઉટસાઇડર્સ તરીકે આપણે ગણીએ છીએ. એ સિવાય ક્રેડિટર્સને પણ આપણે ગણી શકાય છે. બેંકમાંથી લોન લઈએ છીએ એ પણ આઉટસાઇડ કેપિટલ ગણી શકાય. તો અહીંયા મેઇન કેપિટલની અંદર બે ભાગ પડે છે, ઓનર્સ કેપિટલ એન્ડ બોરોડ કેપિટલ. તો અહીંયા એ બંનેને કન્સિડર કરવાનું છે અને એના અલગ અલગ પ્રકારના ફોર્મેશન સાથે અલગ અલગ કમ્પોઝિશન આપણે જે ફાઇન્ડ કરશું એને લિવરેજ રેશિયો તરીકે આપણે ઓળખશું. તો અગેન એક લિવરેજ રેશિયો સ્ટાર્ટ કરતા પહેલા મેઇન જે કેપિટલ સેક્શન હતું એનો કન્સેપ્ટ જરૂરી હતો, મેં તમને જે ક્લિયર કર્યો. તો હવે આપણે આગળ વધીએ.
Such ratio shows the debt position of the enterprise. અહીંયા debt means outside debt. Outside debt કેટલું છે, એની પોઝિશન શું છે એન્ટરપ્રાઇઝની. જરૂર પડે જ્યારે ઓન ધ સ્પોટ આઉટસાઇડ ડેટ તમારે પે કરવાનું આવે તો એ ટાઈમે તમે શું, if your enterprise is capable to pay that debt, એ તમને અહીંયા જોવા મળશે. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ રેશિયો થી. First is proprietary ratio. The ratio shows the proportion of the proprietor's fund, એટલે કે માલિકીની મૂડી, માલિકીનું ભંડોળ જે છે એ, and real assets employed in business, અને વાસ્તવિક મિલકતો જે ખરેખર મિલકત છે, અવાસ્તવિક એટલે કે એ અંદર કન્સિડર કરશું નહીં. માત્ર અને માત્ર રિયલ એસેટ્સ ને આપણે કન્સિડર કરવાની રહેશે. Proprietary ratio equal to proprietor's fund divided by total real assets. Again યાદ રાખજો, અહીંયા real assets ને આપણે કન્સિડર કરવાની છે અને ઉપર આવશે proprietor's fund. તો where proprietor's fund equal to share capital, અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું પણ શેર કેપિટલ ની અંદર ઇક્વિટી શેર કેપિટલ પ્લસ પ્રેફરન્સ શેર કેપિટલ બંને કેપિટલ ને આપણે અહીંયા કન્સિડર કરવાની રહેશે. પ્લસ રિઝર્વ્સ, તમામ પ્રકારના રિઝર્વ્સ, જનરલ રિઝર્વ, પીએનએલ અકાઉન્ટ્સ, કેપિટલ રિડમ્પશન રિઝર્વ, કેપિટલ રિઝર્વ, આ સિવાયના પણ જે કંઈ પણ અન્ય રિઝર્વ બેલેન્સ શીટની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવેલા હોય, રકમની અંદર દર્શાવવામાં આવેલા હોય, તમામ પ્રકારના રિઝર્વ્સ છે એ આપણે પ્રોપ્રાઇટર ફંડ ગણાય, માલિકીની મૂડીનો જ એક ભાગ ગણાય છે. એમાંથી માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ, ફિક્ટિશિયસ એસેટ્સ ને આપણે અહીંયા ડિડક્ટ કરશું એટલે આપણને પ્રોપ્રાઇટર ફંડ મળશે. જ્યારે ટોટલ રિયલ એસેટ્સ એટલે શું, તો ટોટલ રિયલ એસેટ્સ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ, મતલબ જ્યારે પણ બેલેન્સ શીટ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી હોય તો બેલેન્સ શીટની અંદર એસેટ સાઇઝનો ટોટલ આવે છે, એ જે ટોટલ એસેટ્સ છે એમાંથી અગેન ફિક્ટિશિયસ એસેટ્સ આપણે માઇનસ કરશું તો આપણે એને ટોટલ રિયલ એસેટ્સ કહીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોપ્રાઇટર્સ ફંડ ફાઇન્ડ કરશું અને રિયલ એસેટ્સ ફાઇન્ડ કરશું અને એનું પ્રોપોર્શન આપણને જે મળશે એ જેમ એટલે કે ઇઝ ટુ માં મળશે. અને અહીંયા જેટલું આ રેશિયો 1:1 કરતા વધારે હોય, ધ મોર ધ હાયર ધ રેશિયો ઇઝ, એટલી જ અહીંયા કંપનીની ડેપ્ટ પોઝિશન છે એ સારી ગણાશે, મતલબ કે કોઈ પ્રકારના ઇશ્યુઝ કે પ્રોબ્લેમ્સ નથી તમારા આઉટસાઇડ ડેપ્ટ ચૂકવવા માટેના. તો અહીંયા ફર્સ્ટ રેશિયો ઇઝ પ્રોપ્રાઇટરી રેશિયો જે આપણે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ સેકન્ડ લઈએ, કેપિટલ ગિયરિંગ ઓર લિવરેજ રેશિયો. એની અંદર સેકન્ડ આવે છે ડેપ્ટ ઇક્વિટી રેશિયો. The ratio shows the proportion of the long-term external liabilities, લાંબા ગાળાની જે આપણી જવાબદારીઓ છે એ અને પ્રોપ્રાઇટર્સ ફંડ એમ્પ્લોયડ ઇન બિઝનેસ, ધંધામાં રોકાયેલું જે માલિકીની મૂડી છે એ અને બહારની જવાબદારીઓ છે કે લાંબા ગાળાની, એને અહીંયા આપણે ડેપ્ટ ઇક્વિટી રેશિયો તરીકે કન્સિડર કરશું. ફોર્મ્યુલા લઈએ તો ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇક્વલ ટુ લોંગ ટર્મ લાયબિલિટીઝ અપોન પ્રોપ્રાઇટર્સ ફંડ, where long term liabilities equal to debentures, outside liability external liability ની વાત કરી છે એટલા માટે debentures plus long term bank loan અથવા other long term debts. આ તમામ પ્રકારના long term debt નું આપણે ટોટલ કરશું જેને આપણે long term liability તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ પ્રોપ્રાઇટર ફંડ ની અંદર ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ બંને આવી જશે. રિઝર્વ ની અંદર અગેન जनरल रिजर्व, पीएनएल अकाउंट, कैपिटल रिजर्व, कैपिटल रिडम्पशन रिजर्व, ए सिवायना कोईपण प्रकारना जे रिजर्व्स छे जे आपणे प्रोप्राइटर फंड तरीके कन्सिडर करशीए तमाम एड करवाना અને ડિડક્ટ એટલે કે માઈનસ કરશું ફિક્ટિશિયસ એસેટ્સ. તો ફિક્ટિશિયસ એસેટ્સ માં શું આવે, તો ફિક્ટિશિયસ એસેટ્સ ની અંદર તમે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે, એ સિવાય અંડરરાઇટિંગ કમિશન છે, આ તમામ પ્રકારની વસ્તુઓ જે તમારે દેખાડવાની છે એસેટ સાઇડ, એ તમામ પ્રકારની એસેટ્સ ને આપણે ફિક્ટિશિયસ એસેટ કહીએ છીએ જે અહીંયા આપણે ડિડક્ટ કરવાની રહેશે. ક્યારેક ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે એ લોંગ ટર્મ લાયબિલિટીઝ ને કન્સિડર કરવાને બદલે ટોટલ ડેપ્ટ ને કન્સિડર કરે છે. તો
આ ફોર્મ્યુલા પણ તમે કરી શકો છો, પણ 99% સમમાં કઈ કીધું ન હોય તો ઉપરની ફોર્મ્યુલા જ આપણે એપ્લાય કરવાની રહેશે. તો ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઇક્વલ ટુ ટોટલ ડેપ્ટ ડિવાઇડ બાય પ્રોપ્રાઇટર્સ ફંડ. તો ટોટલ ડેપ્ટ ની અંદર લોંગ ટર્મ લાયબિલિટીઝ પ્લસ શોર્ટ ટર્મ લાયબિલિટીઝ એટલે લાંબા ગાળાની સાથે સાથે ટૂંકા ગાળાની જવાબદારીઓ પણ આપણે આમાં કન્સિડર કરવાની રહેશે. અને પ્રોપ્રાઇટર્સ ફંડ અગેન તમને લોકોને ખ્યાલ જ છે, જે આપણે ઉપર જોયું એ જ પ્રોપ્રાઇટર્સ ફંડ આપણે નીચે કન્સિડર કરશું. નેક્સ્ટ આપણે લઈએ છીએ capital gearing ratio. The ratio shows the proportion of preference share capital and equity share capital employed in business. તો અહીંયા આપણે જે ઓનર્સ ફંડ હતું એમાં પણ બે પ્રકારના જે ઓનર ગણાય, ઇક્વિટી શેર હોલ્ડર્સ અને પ્રેફરન્સ શેર હોલ્ડર, એ બંનેનું આપણે કેલ્ક્યુલેશન કરવું હોય, પ્રોપોર્શન ચેક કરવું હોય તો એ આપણે કેપિટલ ગિયરિંગ રેશિયો દ્વારા ફાઇન્ડ કરી શકાય છે. તો એની ફોર્મ્યુલા ગણાશે the higher this ratio the more unstable will be the equity share capital. જેટલો રેશિયો હાયર હશે એટલી જ ઇક્વિટી શેર કેપિટલ છે અનસ્ટેબલ ગણાશે. કેપિટલ ગિયરિંગ રેશિયો ઇક્વલ ટુ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ બેરિંગ કેપિટલ ડિવાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ. તો અહીંયા ફિક્સ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ બેરિંગ કેપિટલ આપણે કન્સિડર કરવાની છે, જેની અંદર ઇન્ટરેસ્ટની વાત આવે તો ડિબેન્ચર્સ આવશે અને ડિવિડન્ડ બેરિંગ કેપિટલમાં આવશે ડિવિડન્ડ આપણે પે કરવાનું હોય પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. જ્યાં ફિક્સ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ બેરિંગ કેપિટલ ઇક્વલ ટુ ડિબેન્ચર પ્લસ પ્રેફરન્સ શેર કેપિટલ. તો અહીંયા આપણે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર કેપિટલને ઇક્વિટી શેર હોલ્ડરની સામે કેટલી કેપિટલ છે ઇક્વિટી શેર કેપિટલની સામે એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો ઉપર અહીંયા જે ખાલી પ્રેફરન્સ શેર નું લખ્યું છે તો પ્રેફરન્સ શેર ની સાથે આપણે અહીંયા ડિબેન્ચરને પણ કન્સિડર કરવાના રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ ફોર્થ લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ્ડ એસેટ્સ રેશિયો. લાંબા ગાળાનું ફંડ જે છે એને ફિક્સ એસેટ ની સાથે આપણે કમ્પેર કરીએ છીએ. The ratio shows the proportion of the long term debt fund or and fixed asset employed in business. The ratio must be 1:1 or more. આ રેશિયો 1:1 અથવા એના કરતા વધારે હોય તો જ કંપનીની કન્ડિશન સારી ગણાશે અને હોવો જ જોઈએ. ફોર્મ્યુલા જોઈએ તો લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ એસેટ ઇક્વલ ટુ લોંગ ટર્મ ફંડ ડિવાઇડ બાય ફિક્સ્ડ એસેટ્સ, જ્યાં where long term funds equal to share capital plus reserves plus long term liabilities. Again share capital ની અંદર equity preference બંને લઈ લેવાના, reserves ની અંદર તમામ પ્રકારના reserve fund આવશે અને long term liability ની અંદર તમારે debentures કન્સિડર કરી શકો છો. બેંક લોન જે લાંબા ગાળાની હોય એને પણ આપણે કન્સિડર અહીંયા કરશું. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ that is interest coverage ratio. The ratio is useful to know that if the company has sufficient profit to pay its liability of interest. મતલબ અહીંયા જ્યારે તમારે વ્યાજ ચૂકવવાનું હોય તો એ વ્યાજ ચૂકવવા માટે તમારી કંપની પાસે ઇનફ પ્રોફિટ છે કે નહીં એ તમે અહીંયા આ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો પરથી ફાઇન્ડ આઉટ કરી શકશો. The higher this ratio, the safer are the money lenders જે લોકોએ રૂપિયા રોક્યા છે લાઈક બેંક ડિબેન્ચર હોલ્ડર એટસેટ્રા. મતલબ કે જેટલી આ રેશિયો વધારે સારો એટલું જ મની લેન્ડરે રોકેલા રૂપિયા જે છે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા એ વધારે સેફ ગણાશે. ઇન્ટરેસ્ટ કવરિંગ રેશિયો ઇક્વલ ટુ EBIT ડિવાઇડ બાય ઇન્ટરેસ્ટ. તો EBIT એટલે કે અર્નિંગ એટલે કે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ગણાશે અને ઇન્ટરેસ્ટ ગણાશે જે તમે ડિબેન્ચર પર જે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું છે એ. તો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આવી ગયું. હવે આપણે કેપિટલ ગિયરિંગ ઓર લીવરેજ રેશિયોના 5 ફોર્મ્યુલાઝ આપણે કમ્પ્લીટ કર્યા. હવે અહીંયા આઈ હોપ કે આ 4 કેટેગરી અને આ સિવાય પણ અમુક ફોર્મ્યુલાઝ છે જે તમે બુકમાં જોઈ શકશો, પણ જનરલી એમાં છે ને આ પીપીટી ની અંદર મેં છે ને ખાસ
જે એક્ઝામમાં વધારે પૂછાય છે ને એ તમામ પ્રકારના ફોર્મ્યુલા લીધા છે. આ સિવાય પણ એડિશનલ ફોર્મ્યુલા ટેક્સ્ટ બુક તમે જો પરચેસ કરી હશે તો બંને બુકમાં બીએસસી લીધી તો એમાં પણ જૂના 10ની બુક લીધી તો એમાં પણ અલગ અલગ ફોર્મ્યુલા એડિશનલ આપેલા છે. પણ મોસ્ટ પ્રોબેબલી એક્ઝામમાં પૂછાય છે. તમારે એ સિવાયની ફોર્મ્યુલા જોવી હોય તો તમે બુકમાંથી રિફર કરી શકો છો. હવે આપણે એક ક્વિક રિવિઝન લઈ લઈએ. હવે ઝડપથી ફટાફટ ચાર કેટેગરીની ફોર્મ્યુલાઝ જે આપણે છે એ આપણે ફટાફટ ઝડપથી રિવાઇઝ લઈ લઈએ. સૌથી પહેલા પ્રોફિટેબિલિટી રેશિયોની કેટેગરી હતી, એમાં જીપી રેશિયો ઇક્વલ ટુ જીપી અપોન સેલ્સ ઇન્ટુ 100 આપણે જોયું. ઓપરેટિંગ રેશિયોની અંદર COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100 કે જેની અંદર આપણે ઓપરેટિંગ એક્સપેન્સ આપણે કન્સિડર કરતા હતા. ત્યારબાદ ત્રીજી ફોર્મ્યુલા હતી એક્સપેન્સ રેશિયો, જેમાં પર્ટિક્યુલર એક્સપેન્સને કન્સિડર કરીને ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100 કરો એટલે એક્સપેન્સ રેશિયો આપણને મળતું હતું, જેની અંદર તમે એડમિન, ફાઇનાન્સ કે સેલિંગ કોઈ પણ એક્સપેન્સ લઈ શકતા હતા. ત્યારબાદ આપણે જોયું નેટ પ્રોફિટ રેશિયો, જેમાં નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100 કરવાથી આપણને નેટ પ્રોફિટ રેશિયો મળતો હતો. અગેન યાદ રાખજો, જેમાં પણ મલ્ટીપ્લાય બાય 100 કરીએ છીએ દરેકમાં આપણને પર્સન્ટેજમાં આન્સર મળે છે. ત્યારબાદ આપણે ફિફ્થ લીધું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર નેટ પ્રોફિટ અપોન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટુ 100 કર્યું, જે આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ બરાબર વર્કિંગ કેપિટલ પ્લસ નોન કરન્ટ એસેટ્સ આપણે એટલે કે ફિક્સ્ડ એસેટને આપણે કન્સિડર કરી હતી. ત્યારબાદ આપણે જોયું રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, જેની અંદર રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ 100 આપણે કર્યું હતું. જે આ કેપિટલ એમ્પ્લોયડ પહેલી વખત આપણે જોયું હતું કે વોટ ઇઝ કેપિટલ એમ્પ્લોયડ, તો એમાં શેર કેપિટલ પ્લસ રિઝર્વ પ્લસ લોંગ ટર્મ લાયબિલિટી માઇનસ ફિક્ટિશિયસ એસેટ કરવાથી આપણને કેપિટલ એમ્પ્લોયડ મળતી હતી. ત્યારબાદ આપણે સાતમી લીધી રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ રેશિયો, જેની અંદર નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડ બાય શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર ફંડમાં શું આવે એ પણ આપણે આજના સેશનમાં આપણે જોઈ લીધું. ઇન્ટુ 100 કરશો એટલે રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ આપણને મળે છે. નેક્સ્ટ આવે છે શેર હોલ્ડરમાં પણ ઇક્વિટી શેર હોલ્ડરની સ્પેસિફિકલી વાત કરીએ તો નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિવાઇડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. તો અહીંયા માત્ર ઇક્વિટી શેર કેપિટલને કન્સિડર કરવાની છે પ્લસ રિઝર્વ માઇનસ ફિક્ટિશિયસ એસેટ્સ. આ રીતે આપણને માત્ર ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા રિટર્ન મળે છે એના પર્સન્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ત્યારબાદ નવમી ફોર્મ્યુલા હતી અર્નિંગ પર શેર તમને કેટલા મળે છે. તો અર્નિંગ પર શેરના પર્સન્ટેજ નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર ઇન્ટુ 100. તો આ રીતે આપણને અર્નિંગ પર શેર પર્સન્ટેજમાં આપણને મળે છે. એ જ વસ્તુ તમારે રૂપિયામાં જોવું હોય તો કેટલું ડિવિડન્ડ મળ્યું એના માટે આપણે 10મી ફોર્મ્યુલા જોઈ ડિવિડન્ડ પર શેર. તો ડીપીએસ ઇક્વલ ટુ ટોટલ ડિવિડન્ડ પેઇડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, જે રૂપિયા આપણને ચૂકવા છે ડિવિડન્ડ તરીકે એ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. તો અહીંયા તમને રૂપીસ એટલે કે અમાઉન્ટમાં આપણને આન્સર જોવા મળ્યો હતો. ત્યારબાદ આપણે 11મી ફોર્મ્યુલા લીધી ડિવિડન્ડ પે આઉટ રેશિયો, એમાં ડીપીએસ જે અગાઉ આપણે ફાઇન્ડ કર્યું છે ડિવાઇડ બાય ઈપીએસ એ પણ આપણે અગાઉ ફાઇન્ડ કર્યું, એના મલ્ટીપ્લાય બાય 100 કરશું એટલે આપણને એના પર્સન્ટેજ મળે છે. પછી હતું પ્રાઇસ અર્નિંગ રેશિયો, 12મો છેલ્લું રેશિયો છે આ કેટેગરીનો. પ્રાઇસ અર્નિંગ રેશિયો ઇક્વલ ટુ માર્કેટ પ્રાઇસ ઓફ શેર ડિવાઇડ બાય ઈપીએસ. તો માર્કેટ પ્રાઇસ ઓફ શેર તમને આપવામાં આવેલી હશે રકમની અંદર, જ્યારે ઈપીએસ આપણે અગાઉની ફોર્મ્યુલામાં આપણે ફાઇન્ડ કરતા શીખી ગયા. આ રીતે આપણને પ્રાઇસ અર્નિંગ રેશિયો મળશે. તો આપણે ફર્સ્ટ કેટેગરીની અંદર 12 ફોર્મ્યુલા કમ્પ્લીટ કરી હતી. હવે આપણે જોઈએ સેકન્ડ કેટેગરી લિક્વિડિટી રેશિયો, જેમાં કરંટ રેશિયોમાં કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ, જેમાં નીચે પ્રમાણેની કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી લેતા શીખ્યા. ત્યારબાદ હતું લિક્વિડ રેશિયો, જેની અંદર લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટી, એમાં આ રીતે આપણે લિક્વિડ એસેટ્સ આપણે કન્સિડર કરી. ત્યારબાદ થર્ડ લીધું આપણે એસિડ ટેસ્ટ અથવા ક્વિક રેશિયો, એમાં ક્વિક એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. આ ત્રણ રેશિયો આપણે લિક્વિડ રેશિયોની અંદર કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ કેટેગરી આપણે જોઈ ટર્નઓવર ઓર એક્ટિવિટી ઓર એફિશિયન્સી રેશિયો, એની અંદર આપણે પહેલી ફોર્મ્યુલા લીધી સ્ટોક ટર્નઓવર રેશિયો, જેની ફોર્મ્યુલા હતી COGS અપોન એવરેજ સ્ટોક. તો COGS આપણે આ રીતે ફાઇન્ડ કર્યો અને એવરેજ સ્ટોક માટે આપણે નીચેની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી.
સેકન્ડ હતું ડેપ્ટર્સ વેલોસિટી ઓર ડેપ્ટર્સ રેશિયો, જેની અંદર ફોર્મ્યુલા હતી ડેપ્ટર પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઇડ બાય ક્રેડિટ સેલ ઇન્ટુ ડેઝ ઓફ ધ યર. આ જ રીતે આપણે ક્રેડિટર વેલોસિટી જોયું કે જેની અંદર ક્રેડિટરને કેટલા દિવસમાં આપણે પેમેન્ટ કરી શકીએ છીએ એ જોઈએ છીએ. તો ઇક્વલ ટુ ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ અપોન એન્યુઅલ પરચેસ ઇન્ટુ ડેઝ ઓફ ધ યર. ત્યારબાદ ફિક્સ એસેટ ટર્નઓવર રેશિયો, જેની અંદર સેલ્સ અપોન ફિક્સ એસેટ. અહીંયા આપણે સેલ્સ ને કન્સિડર કર્યું ફિક્સ એસેટ ની સાથે કમ્પેર કર્યું અને આનું પ્રોપોર્શન જેટલું સારું એટલું જ તમારે સેલ્સ વધારે સારું ગણાય. નેક્સ્ટ આપણે જોયું હતું ટોટલ એસેટ ટર્નઓવર, એમાં સેલ્સ અપોન ટોટલ એસેટ્સ. ત્યારબાદ આજે આપણે જે ફોર્મ્યુલા જોઈ એ કમ્પ્લીટ કરી. આઈ હોપ એક ફટાફટ ક્વિક રિવિઝન આપણે આખા યુનિટની તમામ ફોર્મ્યુલાનું જોયું. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. તમને તમામ પ્રકારની ફોર્મ્યુલા સમજાઈ ગઈ હશે એવું હું માનું છું. અને નેક્સ્ટ સેશનથી આપણે પ્રેક્ટિકલ સમ આ યુનિટને સ્ટાર્ટ કરશું. સો ઓલ ધ બેસ્ટ.